હા અહીંયા કેટલું બધું કચરું છે એમ તને થોડું કાઢવાનું ન દેખાય ગાર્ડન માંથી આ બધું. હા બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અમે જય શ્રી કૃષ્ણ ઓફિસે જાઉં છું. અરે બેટા હા. અરે એને હું સમજાવવાનું? મને હું સમજાવવાનું? આવડો મોટો થઈ ગયો છે હવે એને હું સમજાવવાનું? અરે બેટા હવે તું બોલી દે, હું બોલું છું તારે? ના ના તમે જ કહો. અરે બેટા હું તને શું કહું છું, તું આજે છે ને બેંકમાં જઈ આવ અથવા આપણા માણસને મોકલી આપ અને બધી એન્ટ્રી પડાવી લે. મારે બધી બેંકની ચોપડીઓ આપવાની છે. કાલે સવારથી લઈને અત્યારે આજના સવાર સુધીનું તમે મને લગભગ 500 વાર સંભળાવી દીધું છે. અરે કરી નાખીશ, તમે હું કામ ચિંતા કરો છો? કાલ તમારા હાથમાં છે બધી બુક ને બધું, બરાબર? ચાલે એ કામ પતી જાય ને પછી તને શું આવતા મહિનામાં આપણે તારે મુંબઈ જવું પડશે કદાચ. હું તો નહીં આવી શકું કે તું મુંબઈ જઈ આવશે. આપણા ક્લાયન્ટ છે એને મળવા જવાનું છે, એની બહુ મોટી મિટિંગ છે અને એ જો મિટિંગ ફાઇનલ થઈ જાય ને તો ટૂંક સમયમાં દુબઈનું આવશે ફાઇનલ છે. એટલે તું છે ને એવા વ્યક્તિને લઈને જજે કે ત્યાં આપણું કામ થઈ જ જાય સંપૂર્ણ પડે. મુંબઈ જવાની ક્યાં વાત કરો છો તમે? ધંધાકીય કામ છે, જવું પડે. નકરું કામ જરૂરી નથી. અત્યારે જરૂરી છે ને ઈ કયો એને? શું જરૂરી છે હજી? હજી વાત બાકી છે કઈ? બાકી છે એટલે હું દેવા તને ખબર નથી? તારા લગ્ન કેટલા વર્ષ થયા? હું કેટલા સમય તને કહેતી આવું છું કે હવે આ ઘરને એક સંતાન આપો બેટા, આ ઘરનો વારિસ આપો. આ ધંધો આ હું કામનો ઈ કયો તમે મને? આવશે આવશે હવે એ બધું. કઈ આવશે નહીં. દુબઈ ના બધે જવા પહેલા છે ને મારી બાધા છે ને ઈ પૂરી કરવાની છે ને એથી પહેલા પૂરી કરવાની છે આ વાત. અરે પણ આપણા ઉપર થોડું છે, એ તો ભગવાન ઉપર છે. આપણે થોડું નક્કી કરીએ કઈ. અરે બેટા તારી વાત બધી સાચી છે, તારી મમ્મી છે કે તે વાત સાંભળ. તારી મમ્મીએ કંઈક બાધા રાખી છે ને તો ત્યાં આપણે જઈ આવીએ, ત્યાં જવું જોઈએ. કારણ કે આ ઘરને વારસદાર તો જોઈશે જ. શેની બાધા રાખી છે? માતાજીએ તમને બેયને પગે લગાડવાની બાધા રાખી છે. ત્યાં સુધી હું ચા નહીં પીવું. પણ માતાજીને પગે લગાડવાની વાત એટલે હું કામ બાધા રાખી તમે? બાધા તો રાખવી પડે ને. આ દામિનીને જો ને સારા દિવસો ન જતા અને તું છે ને કઈ ધ્યાન જ નથી આપતા. પણ પગે લાગવા જવાનું તો સારા દિવસો આવે થઈ હોય ને. પણ બેટા તારી મમ્મીની વાત સાચી છે. મને પણ એવું જ લાગે છે કે કંઈક દામિની બહુમાં જ કંઈક ખામી લાગે છે. અત્યારે તો કેટલા બધા આજુબાજુમાં આપણા કેટલા બધા છે ને તારા મિત્રો, બધાના પાણા બંધ થઈ ગયા ને આપણું બાકી. મને તો છે ને કદાચ એવું લાગે છે કે દામિનીમાં બહુમાં જ કંઈક ખામી છે. ખામી છે તું છે ડોક્ટર પાસે જાજે, બરાબર તપાસ કરાઈ આવજે. આ બાજુવાળા લીલીબેન ને જો છોકરાના લગ્નને 3 મહિના થયા ત્યાં વહુનું શ્રીમત આવી ગયું તો મને હરખ ન હોય? ના ના તમે કયો મને હરખ ન હોય? તમારા હરખ માટે એવું હોય તો આપણે દત્તક લઈ લઈશું. ના 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 ભાઈ, દત્તક લેવાથી શું થાય તને ખબર છે? એ ક્યાં હોય, કોનું છોકરું એ બધું જ કહો. એના કરતા મારી વાત સાંભળ ને, આપણે દામિનીને ડિવોર્સ જ આપી દઈએ અને આપણે બીજા લગ્ન કરી લઈએ ભાઈ. હું ગમે તે વાત કરો છો પપ્પા તમે? આ હવારમાં તમે જે વાત કરી રહ્યા છો આમ સમજાય તમને હું કહેવા માંગુ તમે? અરે હું સાચું કહું છું કે તારા બીજા લગ્ન કરાવી લઈએ. તારા પપ્પા સાચું કે બરાબર છે? તારા પપ્પાની વાત માનવાની છે એવું લાગે ને તો દામિની છૂટા છેડ આપી દે. તારી હાટુ બહુ બધી છોકરીઓ છે. એ મમ્મી, અરે પણ કઈ ખબર પડે છે કે નહીં? તમે શું બોલો છો એનું ભાન છે તમને? આ તમે આવું બોલશો તો આજુબાજુ વાળાને તમે શીખવાડવા જાઓ પછી ઈ આપણી પાસે સલાહ લેવા આવે છે એને સલાહ તમે આવી જ આપતા હશો ને? ના ના તું તારી વહુને સમજાઈ દે ને તો આ ઘરનો વારિસ આપી દો ને એટલે અમારે કોઈ મગજમારી જ ન રહે. હું લેવા આપણે બીજી બેડી કરવાની? પણ હું આમ કહું છું બેટા, તારી મમ્મીની વાત સાચી છે, મારી વાત પણ સાચી છે. જો દામિની શું સાચી છે? અરે દામિની વહુને બધા પ્રોબ્લેમ જ છે અને પ્રોબ્લેમ જ ક્રિએટ નવા થાય છે. એને કાઈ નહીં કહેવાનું, એને કાઈ નહીં, એને બૈરીને કાઈ નહીં આ તો મેં જ કહેવાનું. ખબર પડે કે નહીં? આટલો બધો બાળક નથી થતું તો છૂટાછેડા આપી દેવો. કેવા વિચારો રાખો તમે? અરે ભાઈ કઈ મારા ઉપર કે એના ઉપર નથી બાળક થવું. અરે એ આપણે ક્યાં ના કહીએ છીએ, પણ હું એમ કહું છું કે આપણે આટલી બધી જાહો ચલાવી છે, આટલી બધી પ્રોપર્ટી છે, બંગલા મકાન છે, શું કરવાનું? કાંઈક તો વારસદાર જોઈએ કે નહીં જોઈએ? તો આવશે ને, એના માટે ઉતાવળ કરવી જરૂરી નથી. તો કેટલો સમય થયો તો વિચાર કર. 2 વર્ષ થઈ ગયા તારા લગ્નને. અને મને બધી ખબર પડે છે, તમે લોકો જે બતાવવા જાઓ છો ને જે ચર્ચા કરો છો ને બધી અમને ખબર પડે છે કે દામિની વહુમાં કાંઈક ને કાંઈક ખામી છે. કોઈ પણ પ્રકારની ખામી નથી, બરાબર છે? એ તમે લોકો હંતાડે છે આ વાતને. હું હંતાડે છે? શું કામ? તમે લોકો વાતને કોઈ દબાવો છો, એ વાત ફાઇનલ થઈ ગઈ છે હવે. એના કરતા બેટર છે કે તું એને ડિવોર્સ આપીને બીજા લગ્ન કરી લઈએ. મારી પાસે બહુ છે છોકરીઓના બાયોડેટા આવેલા પણ છે. શાંતિ રાખો ને આમાં તમારા ઉપર જ ગયો છે કે કોઈની વાત નથી માનવાનો, બરાબર છે? જા ભાઈ જા, તારે જાવું છે ને ઓફિસ મોટું થાય ને જા જા. હવે બીજી વાર એ વાત ન કરતા. અને તું પણ દત્તક લેવાની વાત નહીં કરતો. હા, ઘરમાં કોઈ દત્તક નહીં આવે, સમજી લેજે હવે. હા, આ તો તમારે ઉતાવળ છે એટલે કીધું. તેનો મતલબ કોઈ બાળકને દત્તક લઈ લેવાનું એમ? કયા ખાનદાન હોય, કયા કુળનો હોય, ક્યાંથી આવ્યો હોય, કેવી રીતે લઈ લેવું આપણે? હા તો બસ શાંતિ રાખો ને. આપણા કુલનો જ આપણો વારસદાર જોતો હોય તો રાહ જોવી પડશે ને.
કેટલીક શાંતિ હોય, 2 વર્ષ તો થયા, હજી કેટલીક શાંતિ રાખવી. અરે તમે મશીન નથી લઈ આવ્યા કે માંડવીના ફોફા નાખ્યા ને સીધા દાણા નીકળ્યા. એ બધી વાત છે ને, કહેવાની વાત છે આ બધી, પણ હું તને કહું તે બરાબર છે. તો દામિની વહુને સમજાવી દેજે. સમજાઈ ગયું? હા, મારી રીતે સમજાવી દઈશ. અને મંદિરે પેલા પગે લાગી આવી ને, બરાબર છે? પછી ફરવા જાવ 10 દી ફરી આવો, બાકી ઘરમાં મગજમારી ન કરો. જા. હશે ને તમારા ઉપર જ દિવસ, આ તમારા ઉપર જ દિવસ, બરાબર છે? સમજાવી દેજો અને મારી સામું જીભડો ન કારે. ક્યાં જવાનો છે? મારી ઉપર જ જશે. જોઉં છું એ શું કરે. અરે યાર, મારી આ બુક ક્યાં મુકાઈ ગઈ એ નથી ખબર પડતી. યાર ભાભી, અમારી બુક ક્યાં? કઈ બુક? અરે પેલી હું વાંચું છું એ અડધી બાકી છે, ક્યાંની શોધું છું, મળતી જ નહીં. હા, એ મેં તમારા રૂમમાં જ મૂકી છે, ત્યાં જ હશે. ના પણ આ તમારું કેમ આમ મોડું લટકેલું છે? એ કયો તો શું થયું? કઈ નથી થયું બેન બા. આ બાજુ કઈ નથી થયું તો પછી આમ મોડું ઉતરેલું કેમ છે? સાચું કહેજો. કોઈ બોલ્યું કઈ? છોડો ને બેન બા, રોજ એકની એક વાત શું કરવાની? એકની એક વાત એટલે શું થયું કેવું ને? કોઈ બોલ્યું છે કઈ? બાકી ક્યાં રાખ્યું છે? આપણા ઘરમાં હરી ફરીને એક જ વાત હોય છે કે ઘરમાં કોઈ છોકરું નથી. હે ભગવાન, ક્યારે આ લોકો યાર આ બધું આ બંધ કરશે? મમ્મીને હું કેટલી વખત કહીને થાકી ગઈ કે મમ્મી તમે આવી રીતે ભાભી સાથે નહીં વાત કર્યા કરો જ્યારે હોય ત્યારે. શું ને બેન બા, હું શું કરું તમે જ કહો. મારાથી થતી બધી કોશિશ કરું છું, ઘરને સરખી રીતે સાચવું છું, તમારા મમ્મીનું પપ્પાનું બધાનું ધ્યાન રાખું છું, પણ છતાંય તે આ એક વાતને લઈને મમ્મી મને કેટલું બોલે છે. એ સમજતા કેમ નથી કે સંતાનો થવા એ આપણા હાથની વાત નથી. ભગવાનની મરજી હશે, એણે જો વિચાર્યું હશે તો એ આપણને સંતાન આપશે. એ જ ને, શું કરું આ મમ્મીનું પડું? હા, મમ્મીને હું પણ ઘણી વખત કહું છું કે મમ્મી તમે છે ને આમ ભાભીને બોલ ના કરો, પણ ખબર નહીં હા મમ્મીને શું ભૂત વળગ્યું છે. છોકરા છોકરા છોકરા. અરે તમારા એકલાનો વાંક છે તો શું? પણ નહીં. તમારે સારું છે બેન, લગ્ન જ નથી કર્યા એટલે કોઈ કઈ કહેવા વાળું નથી. કરવાય નથી મારે તો બાપા. આ બધી ઝંઝટમાં કોણ પડે? હા, લગ્ન કરો પછી પાછા છોકરાઓ મતલબ લાવો અને ના થયા તો મારા મમ્મી જેમ તમારી સાથે કરે છે એવી રીતે મારી સાસુ મારી સાથે કરે તો એની કરતાં બેટર છે કરવાના નહીં લગ્ન. તમે શું કામ કર્યા હું તો એમ કહું છું. તમારા ભાઈ કુંવારા રહી જાત ના કર્યા હોત તો. હા, અને અને તે સાચી. એમાંય તે બધાના નસીબ સરખા થોડી હોય છે. કદાચ ભગવાને મારા નસીબ આવા જ લખ્યા છે. શું કામ એવું બોલો છો? શું કામ નસીબ એવા? હું છું ને આ ઘરમાં, મારા મમ્મી સિવાય બીજું કોઈ એવું વર્તન કરે છે તમારી જોડે? નહીં ને. એકલા મમ્મી જ છે ને, તો પછી એમને ઇગ્નોર કરો ને. મમ્મીની કોઈ વાત ધ્યાન પર નહીં લેવી તમારે. તમને એવું લાગે છે કે હું એવું કરી શકીશ? કારણ કે તમારા મમ્મી એક છે ને એ 100 બરાબર છે. કેટલું બોલે છે, વાતે ને વાતે બસ એક જ વાત કર્યા કરે છે. જ્યારે જો ત્યારે મેણા ટોણા માર્યા કરે છે. યાર શું કરું હવે? છે ને મમ્મી તમને કંઈ કહે ને તો સાચું કહું છું, મમ્મીને હું તો જવાબ આપી દેજો. બીજું તો શું કહું ભાભી? કારણ કે નથી કોઈનું સમજતા. તમે સામે કંઈક બોલશો ને તો કદાચ મમ્મી બોલતા બંધ થાય, બાકી તો મમ્મીમાં કોઈ સુધારો નહીં આવશે. એટલે એમ મારી મમ્મી બગડેલી નથી પાછી. હા તો કહું છું, આ બોલવાની વાતમાં વાત કરું. ખબર છે મને. અને એમ પણ દીકરાની માં જ એને પણ ઈચ્છા હોય, હું સમજુ છું. પણ કાંઈ નહીં, જવા દો. તમે મમ્મીને કાંઈ ન કહેતા ને તો તમને એ બોલશે. મને શું બોલે? ના અરે ના, હું તો મમ્મી જોડે ફાઇટ કરી લઉં. એટલે તમે બહુ છો ને એટલે તમે સહન કરીને રહો છો, બાકી હું ના કરું. અને જો કદાચ તમારી જગ્યાએ હું મારી સાસરીમાં હોત ને તો ખરેખર હું તો જરાય કંઈ સહન નહીં કરતે. તમે તો બહુ સારા છે. કાંઈ નહીં, તમે રૂમમાં જાઓ, હું નાસ્તો લઈને ત્યાં જાઉં છું તમારા માટે. અરે તમે શું કામ હેરાન થાવ? ડીશ છે હું જ લેતી જાઉં ને. અરે વાહ, જો
કે હું કેવું ને ભૂલી જાઉં છું. અરે એક ગાયનેક છે તો અને બહુ સારું નામ છે એમનું. મેં સાંભળ્યું છે કે એમને ત્યાં ટ્રીટમેન્ટ કરાવે ને તો ઇમ્પોસિબલ હોય ને એ પણ પોસિબલ થાય છે. તો હું એમ કહું છું કે ત્યાં આપણે જઈ આવીએ તો ભાભી. ના ના, તમારો ભાઈ ના પાડે છે. છોડો ને એ બધી વાત. શું છોડો ને? આ તમે રોજ રોજના મેણા તોણા સાંભળો એની કરતાં ગાયનેકને બતાવી લેવું શું ખોટું છે? જો અત્યારે મને જરૂરી નથી લાગતું. એ ઓછી ને તો હું તમને કહીશ પાક્કું. ભાભી પણ શું કામ? પ્લીઝ. બધું બસ છોડી દો ઉપરવાળા પર. ભગવાન દેશે ભગવાન કઈ ના કરે. ડોક્ટરને બતાવવું પડે. કહું છું કે ચાલો. તમારી બુક્સ રાહ જોવે છે. જાઓ. નહીં માનો ને? આવા જ બસ આવું જ કરજો તમે. જાઓ હવે. લો ખાવું જ તમારે? ના, તમે ખાઈ લો. જાઉં? અરે ભગવાન. શું કરે છે? મંદિરે જવાની તૈયારી? હવે મંદિર તો વહી આવી હું. બરાબર. મમ્મી ખોટી મંદિરે ના જતી હોય તો તું. કેમ વળી? મંદિરે જવા માટે છે ને આપણું મન પવિત્ર હોવું જોઈએ. એટલે તું શું કહેશ કે મારું મન પવિત્ર નથી એમ? બીજું શું મમ્મી? શું માંડ્યું છે તે ઘરમાં? હું કર્યું છે પણ તું આટલી બધી હેને બૂમો પાડે છે? શું કર્યું? તને કઈ ખબર જ નહીં તું શું કરે છે? આ ઘરમાં વહુ છે એને હેરાન કરે તે સારું લાગે છે? મેં ક્યાં હેરાન કરી? તને કોણે કીધું કે મેં એને હેરાન કરી? વાહ ભાઈ વાહ. ઘરમાં ને ઘરમાં રહીએ છે તો એ મને કહેવાની જરૂર પડે? બધી ખબર પડે મમ્મી અહીંયા રહીએ છે અમે ઘરમાં. આ હું હવાર હાંજ મહિના તોણા મારે સારા લાગીએ આપણે? અરે વહુ છે તારી એટલું તો સમજ મમ્મી. તું તારી ભાભીનું ઉપરાણું ન લે. તને ખબર જ છે ને કે હું તારી ભાભીને શું કામ બોલું? પણ મમ્મી 24 કલાક એવું ના હોય. પછી સમજવું પડે. આપણે એક સ્ત્રી છીએ ને તો એક સ્ત્રીને સમજવી પડે. અને એમાં એમનો શું વાત તું મને કે? વાંક એનો જ છે ને. વાહ ભાઈ વાહ. તું તો જાણે પેટમાં પહેરીને નીકળી ને એવી વાત કરે છે મમ્મી. વાંક એનો જ કેમ? તો એનો જ વાંક કહેવાય ને. આ લગ્નને 2 વર્ષ થઈ ગયા તો હજી સંતાન નથી થતું. એનું કારણ શું હોય? એક જ હોય. હા એનો પણ વાંક હોઈ શકે ને. શું કામ આપણે એકલી ભાભીને કહેવું જોઈએ? બંને પક્ષમાં જોવાનું હોય મમ્મી. એક પક્ષમાં ના જોવાય. હવે તું મને શીખવાડ બધું, બરાબર છે? તું મને બધું શીખવાડ એમ હું એને કહું ને એમ એને રાખું, બરાબર? મારે છે ને આ ઘરમાં આ વંશનો વારિસ જોઈએ, બરાબર બેટા? અને તું બહુ મોટી થઈ ગઈ. મને ખબર છે કે તારા વર્ષ તું ભાઈ કરતા મોટી છે, તે લગ્ન નથી કર્યા. આ માટે મેં તને ઘરે નથી રાખી. મને ખબર છે તારે જેવું ઠેકાણું જોઈશ ને એવું નથી મળતું. વાત બરાબર છે, પણ મતલબ એવો નથી કે આ ઘરમાં તું કે ને એમ થાય, બરાબર? મમ્મી ઘરે રાખી નથી. મારે પરણવું જ નથી. આવું બધું જોવા માટે આ કદાચ હું જ પરણીને જાઉં, મારી સાથે મારી સાસુ આવું કરે તો મારે શું કરવું? મને છે ને આ 2-4 કિસ્સા એવા જોઈ ગઈ ને ત્યારથી મને તો બીક ભરાઈ ગઈ છે કે આ લગન વગનમાં પડાય જ નહીં. આ તારા જેવી સાસુ મળી ગઈ મારે શું કરવાનું ભાઈ? હું તો હારી છું. તો આવી રીતના બેબી રહી તો આમનું વાંઢી રહી આખી મારે જિંદગી. કરવાય નથી લગન. મારે નથી જોઈતી એવી સાસુ. તમે છે ને ત્યાં સુધી પછી કાંઈ ભાઈ ભાભીઓ નહીં હાંસવે તને. માન મમ્મી હું એમ કહું કે ચાલ મારા લગ્ન થઈ જાય કદાચ અને મારે જ બાળક ના થાય ને મારી સાસુ મારી સાથે આવું કરે તો શું કરે તું? કાંઈ ન કરે. આપણે એવું કાર્ય જ ન કરે. કાર્ય જ ન કરાય એટલે મમ્મી કઈ જાણી જોઈને હોય? હા, અને તારી ભાભી છે ને જાણી જોઈને જ બધું કરે. તને ખબર છે? મને ખબર હોય એ દવાખાને જાય ને ત્યારે બાળક ન થવાની દવા લેતી હોય. અરે મમ્મી કંઈક તો ભાન રાખ. શું કઈ પણ શું કામ એ દવા લેવાની? દુશ્મન છે ઘરની. આ ઘરમાં એને કઈ વારસદાર આપવો હોય તો એને દવા લેવી પડે? આખો દિવસ આ તારા મેણા તોણા સાંભળે ને એ ઓછું નથી કે એને દવા લેવાની જરૂર પડે. હું છે ને આમથી નથી બોલતી, બરાબર છે? હું જે બોલું ને એ સાચું કહું છું. બધાને ખોટું લાગી જાય છે. એમાં મારો વાંક? સાચી વાત મમ્મી. તું જે બોલે ને એ પથ્થરની લકીર. બાકી કે ને ભગવાન પ્રસન્ન છે તારી પર. તને તો આત્મજ્ઞાન થઈ ગયું છે ને એટલે તને બધી ખબર પડી જાય. પણ એ નથી દેખાતું કે આ ઘરમાં વહુને કેટલી તકલીફ થતી હોય, એને દુઃખ થતું હશે આવું બધું તારો મેણા તોડા સાંભળીને. એ નથી સમજાતું. બસ દુઃખ અમારું કોઈને નથી દેખાતું કે અમારા કેટલા અરમાનો છે કે અમારા છોકરાના છોકરા થાય એને ઘોડામાં હિંચકો નાખી હાલડા ગાઈ પાવા પગલી કરીને એને હકાવી આ ઘરનું આંગણું સદાઈને એમ હસતું ખેલતું રહે, એવી તમારી તો કોઈની ઈચ્છાઓ જ નથી. એને શોખ થાય છે. હું એમ કહું એને શોખ થાય છે. તું છે ને મારી યાર મગજમારી ન કર, બરાબર છે ને? હવે મગજમારી તું કરે છે. આ રોજ થાય ને આમની સાથે મગજમારી કરવી સારી નથી લાગતી. આ ઘરમાં છે ને શાંતિ બનાવી રાખે ને તો બહુ સારું. હા તો બસ મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે મારે કાંઈ મગજમારી નથી કરવી કોઈ યાર, બરાબર? અમે અને અમારા છોકરા લઈને રમાડ્યા કરશું. શું કરે તું ઈચ્છા પૂરી કરે એ કે મને?
કાંઈ નહીં નહીં જો એને નો દેવો હોય આ ઘરને વારસ તો પછી આપણે એના બીજા લગ્ન કરાવી દઈએ. ઓ મમ્મી હું બોલે છું હું બોલે છે આ તો બરાબર જ કહું તાર પપ્પાએ કહેતા હતા. મમ્મી ખરેખર હવે હદ થાય છે. આ ભાઈના બીજા લગ્ન કરાવવાની વાત કરે છે તું. આટલી હારી વહુ છે ખરેખર. હે ભગવાન થેન્ક્સ કે મેં મેરેજ ના કર્યા, નહીં તો મારા બીજા લગ્ન કરાવી નાખતે ને મારી મમ્મી. કરાવતે જ ને મમ્મી. શું કરવા એનું તું તારી માથે ઓઢે છે? તો તું તારો જમાઈનો વાંક કાઢતે જેમ અહીંયા તારી વહુનો કાઢે છે એમ. મને તો એમ લાગે મારી વહુ કરતા મારી દીકરી હવાય છે મને પોગવામાં. ભગવાન જે તો કામ કરવાનું છે ને એમાં ધ્યાન આપો. કરીએ જ છીએ ઘરના કામ. શું કરવું હજી તો? અને આ લાવ લોટો વોટો લઈ જવાનું લઈ જાવ ને, મંદિરે જવાનું માંડી વાળજે હવે તું. મને નો સલાહ દે બરાબર છે? હા અને આ ભગવાનના મંદિરમાં મૂકજે બીલીપત્ર. એટલે તું આચમન લઈ લે થોડું, એમ ભગવાન સદબુદ્ધિ આપે મને હા કે તને? મને તો આપી જ છે મમ્મી. અમે ક્યાં અમે જો પ્રેમથી રહીએ જ ઘરમાં. હા તો માં અમે જીભડો ન કાવતી હોત. જા કામ કરજે સી. અલ્લાહુ દેવીસ સાથ નથી દેવો.